શિવ સ્વયં છે અને સંસાર પણ, શિવ સર્જન છે અને સંહાર પણ. ત્રિલોકમાં જેને નથી મૃત્યુનો ભય, જે નથી થતા પંચ તત્વોમાં લીન, જેમનો જન્મ તો છે પણ જનેતા નથી, જેમના નથી કોઈ રચયિતા, જે સ્વયં છે સમગ્ર સૃષ્ટિના રચયિતા. દેવાધિદેવ મહાદેવ છે સ્વયંભૂ. ભગવાન શિવ એ સ્વયંભૂ પ્રગટ થયા છે. હિન્દુ ધર્મનો પવિત્ર અને ધાર્મિક ગ્રંથ શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે. પરંતુ બીજી તરફ શિવપુરાણમાં જ તેમના બાળ સ્વરૂપના જન્મનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણની પૌરાણિક પ્રસિદ્ધ કથા અનુસાર એક પ્રશ્નનો ઉદ્ભવ થાય છે કે શું ખરેખર બ્રહ્માજી ભગવાન શિવજીના પિતા છે? તો આ પ્રશ્નનો જવાબ પણ આ જ ગ્રંથની એક કથામાં છે. કથા કંઈક આવી છે કે એક સમયે આખા બ્રહ્માંડ પર આકાશ, ધરતી, પાતાળ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે માત્ર ને માત્ર ભગવાન વિષ્ણુ સિવાય કોઈ પણ જીવ, જંતુ, મનુષ્ય, પ્રાણી, પંખીઓ સંસારમાં ન હતા. ત્યારે માત્ર ભગવાન વિષ્ણુ જ પોતાના શેષ નાગ પર બિરાજમાન નજરે પડતા હતા. તેઓની નાભીમાંથી કમળ ઉપર વિરાજમાન બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. બ્રહ્માજી અને વિષ્ણુજી સૃષ્ટિનું સર્જન કરવાની વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન ભગવાન શિવજી પ્રગટ થાય છે. બંને દેવતાઓ વાતોમાં મગ્ન બની જાય છે ને શિવજીને જાણે ઓળખતા જ નથી એવો વ્યવહાર કરે છે. આવ્યો વ્યવહાર જોઈ શિવજી નારાજ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે અને શિવજી કોણ છે તે યાદ દેવડાવે છે. દિવ્ય દ્રષ્ટિ પડતા જ બ્રહ્માજીને શિવજી કોણ છે એ વાતનું સ્મરણ થઈ આવે છે. બ્રહ્માજી શિવજીની માફી માંગે છે અને કહે છે, મારી ભૂલ થઈ ગઈ. હવે આ ભૂલ સુધારવા માટે હું આપ પાસે એક વરદાન માંગુ છું કે સૃષ્ટિનું સર્જન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તો એ સર્જનના બાળ રૂપે પૃથ્વી ઉપર બાળ સ્વરૂપે જન્મ લો. અને તે જ સમયે બ્રહ્માજીના ખોળામાંનું પૃથ્વી પર ઉપરનું પહેલું બાળ સર્જન એટલે શિવજીનું આ બાળ સ્વરૂપ. જેને આપણે તેમના રુદ્ર અવતારના નામથી ઓળખીએ છીએ.